નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા મહેમદાવાદ રોડ ઉપર આવેલી નોલેજ હાઈસ્કૂલ છે અને તેનો વિદ્યાર્થીઓ માટેનો આનંદ મેળો 30/12/2023ના રોજ યોજાયો હતો અને એનું નામ હતું જાયકા। એટલે જાયકા 2023 આનંદ મેળાનું હવે આપણે થોડું વિડીયો બતાવીશું। સૌપ્રથમ જ આ કલોલીનો વિદ્યાર્થી છે, ખેડા પાસે ખેડા તાલુકાનું કલોલી ગામ છે, ત્યાંનો નાનો ટાબરિયો છે, એ આપણને ઓળખી ગયો છે ને એને પહેલાં જ બોલાયા આપણને એટલે ટાબરિયાનું થોડું શૂટ કર્યું ને હવે આગળ જે સ્ટોલ છે એની મુલાકાત લઈશું। પહેલો જે સ્ટોલ આ લક્ષવેદ તીરંદાજી એનું છે ને ટાબરિયો ઓળખી ગયો આપણને એટલે એણે પણ બોલાવ્યા એટલે આપણે એનું જ તીરંદાજીનું શૂટ કર્યું છે। એકાગ્રતા અને લક્ષ્ય પ્રાપ્તિ માટે આ શ્રેષ્ઠ રમત છે। આ સાથે અનેક બીજી રમતો અને બધું અહીંયા હતું એટલે અભ્યાસ કરતા બાળકોને વિદ્યા અભ્યાસ સાથે તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને જેની પર કુદરતના આશીર્વાદ છે, એની આંતરિક શક્તિઓ છે, એના વિકાસ માટે આવા આનંદ મેળા ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ, કુને બુદ્ધિ, કાર્યદક્ષતા એના વિકાસ માટે ચિલ્ડ્રન ફેર એટલે કે આવા આનંદ મેળા ખૂબ જ જરૂરી છે ને આ નાયકા ગામનો છોકરો છે જાયકામાં એટલે આપણે એનું શૂટ કરી લીધું છે। નાયકા બોય ઇન જાયકા અને નાયકા આપણું ગામ છે એટલે નાયકાના વિદ્યાર્થીને આપણે જરા કવરેજ કર્યું છે। તે સિવાય આગળ ઘણી બધી ગેમો છે અને આ દીકરીઓ જુઓ તમે ખૂબ જ ઉત્સાહથી ગોઠવાઈ ગઈ છે। અહીંયા આગળ વિદેશમાં ભણાવવા માંગતા હોય એવા એસકે એકેડમી વાળા અત્યારે એક્ઝિટ પોલ પર જે મળેલા છે, બેઠેલા છે, એમની અવશ્ય ખાસ મુલાકાત લેતા જાય। જે પણ વાલી મિત્ર પોતાના બાળકનું ફ્યુચર વિદેશમાં ભણાવવા માંગતા હોય એમને એસકે એકેડમી વાળાની એક મુલાકાત લેતા જાય। અને આ જિગ્નેશભાઈ ઠક્કર છે, આપણા ખેડાના મિત્ર છે, ટીચર છે, પ્રાઇમરી સ્કૂલ ટીચર છે અને એમના પરિવાર સાથે જાયકાનો આનંદ લઈ અને હવે ઘર તરફ જઈ રહ્યા છે। આ જે જાયકા સેલિબ્રેશન બાળ મેળો સાંજે 4 વાગ્યાથી શરૂ થઈ ગયો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે એ મેળાનો આનંદ લઈ અને ખાણીપીણીના સ્ટોર છે ત્યાં ખાઈ પી અને નીકળી ગયા છે અને ઘણા બધા વાલીઓ હજુ અત્યારે લગભગ 8 વાગ્યાનો સમય છે, સાંજના રાત્રિના 8 વાગ્યા છે। આ ખેડાના જ બધા પરિવાર છે, નાના ટાબરિયાઓને લઈને આવ્યા છે। ખેડાના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોલેજ હાઈસ્કૂલમાં ભણે છે અને અગાઉ જ્યારે આ સ્કૂલ અહીં નથી નડિયાદ શરૂ થઈ ત્યારે પણ ખેડાના ઘણા બધા વિદ્યાર્થીઓ નોલેજ નડિયાદમાં ભણવા જતા હતા અને અત્યારે લોકમેળા જેવો માહોલ છે, વિદ્યાર્થી મેળો છે, આનંદ મેળો છે અને લગભગ હવે 1 કલાક જેવું હજુ ચાલશે, કદાચ 8 વાગ્યા છે, 9 વાગ્યા સુધી ચાલશે। આ ખમણનો કોઈ સ્ટોલ છે અને ખમણ અહીંયા પતી ગયા છે અને આ છેલ્લો લોટ છે તે વિદ્યાર્થીઓ અને એમનો પરિવારને બધા જ અત્યારે હવે ખમણનો ટેસ્ટ કરી રહ્યા છે। છેલ્લે એ કાઉન્ટર ક્લોઝ થઈ ગયું છે। હવે જાયકા 2023 નોલેજ હાઈસ્કૂલના એક વિદ્યાર્થી મહાઉત્સવ છે અને ભારે ઉત્સાહ વિદ્યાર્થીઓમાં દેખાઈ રહ્યા છે। રોનકભાઈ છે, ખેડાના જ છે અને તે એમની દીકરીને લઈને આવ્યા હતા અને એ પણ મેળામાં ફરીને હવે ઘર તરફ જઈ રહ્યા છે। અને જયેશભાઈ છે બાજુમાં આપણા મિત્ર, જયેશભાઈના ભત્રીજાની દીકરીનો અહીં સ્ટોલ છે, ત્યાં આપણે હવે જઈશું અહીંયાથી અને જયેશભાઈના કહેવાથી એમના આગ્રહથી જ આપણે અત્યારે આ નોલેજ હાઈસ્કૂલના જાયકા સેલિબ્રેશન 2023માં આવ્યા છે। દ્રષ્ટિ ચશ્મા ખેડા એ પણ એમના નાના ટાણિયાને લઈને આવ્યા છે ને આપ જો સરસ સાંજનો રાત્રિનો નજારો છે, લોક મેળા જેવો આ બાળ મેળો છે, આનંદ મેળો છે। વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પોતાની આંતરિક સૂઝબૂઝ અને સુષુપ્ત શક્તિઓને વિકસાવી શકે એ માટેનો આ સરસ પ્રયત્ન છે। અને આ થોડું બ્રિજ જેવું બનાવ્યું છે, 2 પાર્ટ્સ અલગ અલગ પાડ્યા હશે, એમાં અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલી અવર જવર કરી રહ્યા છે। અત્યારે આપ નોલેજ હાઈસ્કૂલનો બાળ મેળો આનંદ મેળો જે છે એ જાયકા નામ એનું રાખ્યું છે અને જાયકાનો આનંદ આપ મેળવી રહ્યા છો અને આપણે એની યાદોને કેપ્ચર કરી રહ્યા છે અને
નાની ટેણી છે અને અત્યારે આપણું મિલેટ યર ચાલે છે. વિશ્વને આપણે જાડા બરછટ ધાન સ્વાસ્થ્ય માટે સારા છે એ ખાવા માટે આપણે આગ્રહ કર્યો હતો અને ભારતના કહેવાથી જ આ વર્ષ વિશ્વ મિલેટ યર ઉજવી રહ્યું છે અને આ બાજરીનો રોટલો છે સરસ. એટલે મિલેટ યરની યાદગીરીમાં પણ આપણે થોડું આ ખેડાના સોની પરિવાર છે અને એમનું થોડું શૂટ કર્યું છે. હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો વાલી અને વિદ્યાર્થીઓ તમને આ પટાંગણ મેદાનમાં દેખાઈ રહ્યા છે. આ ખેડાનો જ બીજો પરિવાર છે, ભાવસારભાઈ છે અને એ પણ એમના મિત્રો અને પરિવાર સાથે અહીંયા જાયકાનો આનંદ મેળવી રહ્યા છે. ખૂબ જ ખુશહાલ છે બધા પરિવારો અને વિદ્યાર્થીઓ પણ ખુશહાલ છે. અને જે તે ખેડા અને આજુબાજુના વાલી અને વિદ્યાર્થીઓ આપણને ઓળખે છે તેઓ જરૂર આપણને બોલાવે છે. સુધીરભાઈ છે, HND પારેખ હાઈસ્કૂલ ખેડાના ટીચર છે અને શાંતિનિકેતન વિદ્યાલય પણ છે. બાબુભાઈ છે અને એ પાન લાવ્યા છે એટલે આપણે એક જ પાન છે એટલે આપણે થોડો ટેસ્ટ બંને કરીશું બાબુભાઈ સાથે. બાબુભાઈ નિવૃત્ત પ્રાઇમરી સ્કૂલ ટીચર છે અને આપણે પાનનો ટેસ્ટ કરી ખાઈ કે પાન બનારસ વાલા. હવે આપણે પણ આનંદ મેળામાં બધે ફરીશું અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય જે સહેલાણીઓ અંદર આવ્યા છે મેળાના ખાણીપીણાના લુપ્ત માટે એનું કવરેજ બતાવીશું. જયેશભાઈના ભત્રીજાની દીકરી છે, ખેડાના છે, બળદેવભાઈના દીકરાની દીકરી છે અને એમણે અહીંયા સરસ વડાપાઉંનો સ્ટોલ બનાવ્યો છે. અને એ આગ્રહથી આ જયેશભાઈને કૂપનો આપી ગયા હતા 10 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં, અને એ કૂપનો લઈને જ આપણે આવ્યા છીએ અહીંયા આગળ અને એમના આગ્રહથી જ આપણે આવ્યા છે. ટીચર બહેનોનું ગ્રુપ છે આ, એ પણ મોજ કરી રહ્યા છે. ખૂબ જ ખુશહાલ છે બધા. ભણવાની આજે કોઈ ચિંતા નથી, ભણાવવાની ચિંતા નથી. આજે આનંદ હી આનંદ છે. પૂરી શાક છે અને નડિયાદના કોઈ સ્પેશિયલ જાણીતા પૂરી શાકવાળાને બોલાવી લાવ્યા છે અને ટેણિયા પાસેથી આપણે વાત સાંભળીશું એની. આનંદ મેળા જેવું અમે ગેમ ઝોન, ગરબા બધું જ રાખેલું છે. દાનપુરી રાખી છે નડિયાદની ફેમસ. આશીષભાઈ છે, એમની દીકરીએ જે તે જયેશભાઈને પેલી કૂપનો આપી હતી અને હોંશે હોંશે જયેશભાઈ બધી કૂપનો બધા મિત્રો માટે પણ કૂપનો લઈ અને આ બ્રેડ વડાનો ટેસ્ટ કરી રહ્યા છે. અહીંયા લસ્સી, કેટલા ટાબરિયાઓ છે. જેની પાસે જે કૂપન હોય એ ખાણીપીણીનો સ્ટોલ હોય ત્યાં જાય છે. નોલેજ સ્કૂલમાં જાયકા રાખ્યું છે. એમાં આઈસ્ક્રીમ, ચોકલેટી અને ડ્રાયફ્રૂટ અને કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ પણ રાખ્યું છે 60 રૂપિયાનું. તમે કંઈ કહો છો? નોલેજ સ્કૂલના છોકરાઓને આવી રીતે નવી નવી તકો આપે છે જેથી છોકરાઓ આગળ શું કરવું, કેવી રીતના બિઝનેસ કરો એમને જ્ઞાન મળે એટલે સારી રીતના પ્રોગ્રામ કરે છે. તે બદલ ખૂબ ખૂબ આભાર.
મોજ મસ્તી જરૂર હોય અને આ બધા યુવાનો જે છે લબરમુછિયા યુવાનો છે અને માસ્ક પહેરીને આવ્યા હતા અને માસ્ક પહેરી અને ચીચિયારો પાડતા હતા. મિત્રો વિશાળ આ પટાંગણની અંદર લગભગ 40 જેટલા સ્ટોલ છે અને સેંકડો વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ બધા અત્યારે ખાણીપીણીના મોજ કરી રહ્યા છે અને ડીજે જેવા મોટા સ્પીકરો ઉપર અત્યારે જબરજસ્ત ધમાલિયા ગીતો ચાલી રહ્યા છે અને માહોલ પણ આપ જોઈ રહ્યા છો, મેળાનો માહોલ છે અને સોંગ પણ જબરજસ્ત વાગે છે, પરંતુ આપણે એ સોંગ ઓડિયો સંભળાવી શકતા નથી. આપણે એના દ્રશ્યો બતાવીએ છીએ, ઉત્સાહ બતાવીએ છીએ કે જાયકા 2023 નોલેજ હાઈસ્કૂલના જે સેલિબ્રેશન ઉત્સવ છે, ચિલ્ડ્રન ફેર, બાળકોનો આ લોકમેળો છે, એના દ્રશ્યો બતાવીએ છીએ અને બેકગ્રાઉન્ડમાં જબરજસ્ત મેં અગાઉ વાત કરી તે પ્રમાણે હિન્દી ફિલ્મના ગીતો, ગુજરાતી લોકગીતો, શૌર્ય ગીતો અને ધમાલિયા ગીતો બધા વાગી રહ્યા છે અને લગભગ હવે પૂર્ણાહુતિ તરફ મેળો જઈ રહ્યો છે અને માઇકમાં એનાઉન્સ પણ કરાય છે. અશોકભાઈ છે ખેડા ડૉક્ટર દિલીપ કાકાના હોસ્પિટલમાં હતા, અર્પણ હોસ્પિટલમાં, અને એમના પરિવાર એમના ટેણિયા સાથે આવ્યા છે અને એ પણ ખાણીપીણીના કૂપનો બધી વાપરી અને જફત જાયકાની મેળવી આનંદ અને બેઠા છે. અને આ ખેડાની જે એક દીકરી છે અને એના મમ્મીના સહયોગથી એમણે પણ આ સ્ટોલમાં ભેળ પકોડીને એવું બધું બનાવ્યું છે. જોઈ રહ્યા છો ખૂબ જ ટેસ્ટી, તીખી તમતમતી અને સ્વીટ ખટ્ટી મીઠી એવી ભેળ બનાવે છે અને એ પણ ખુશાલ છે ને આપણને પણ ટેસ્ટ કરાવ્યો છે એમણે. અને અહીંયા એસકે એકેડમી છે, જે વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવું હોય તો એના માર્ગદર્શન માટે, એના વાલીઓ માટે અહીંયા સરસ કેમ્પ રખાયો છે એસકે એકેડમી દ્વારા અને એની જાહેરાત પણ એનાઉન્સ કરવામાં આવી હતી. અને અહીંયા આપણે વાત કરી જે સોંગ, શૌર્ય ગીતો અને ધમાલિયા ગીતો વાગી રહ્યા છે તે બધું સંચાલન અહીંથી થઈ રહ્યું છે. રણજીતભાઈ છે આપણે ટીચર છે અહીંયા આગળ અને રતનપુરના છે અને એ બધું અહીંયા સરસ સોંગ અહીંયાથી વગાડી રહ્યા છે અને મોજ મસ્તીમાં બધા મિત્રો ઝૂમી રહ્યા છે. આ રણજીતભાઈ છે અને આ સોંગનું હેન્ડલિંગ કરી રહ્યા હતા એ. અને હવે આપણે આ જ્યાં એલઈડી મૂકી છે અને પ્લે ગ્રાઉન્ડ છે જે એ તરફ આવ્યા છે, નાના બાળકોને મનોરંજન માટેના અહીંયા આ હોડી છે ને એ બધું છે એ બતાવીશું. અને જયેશભાઈ જે છે તે બધાને આપણી જીપી સિરીઝ વિશે આઈડિયા આપે છે અને આ જીપી સિરીઝ ચેનલ આપ જોજો,
એ માટે એ રજૂઆત કરે છે. કારણ કે લોકોને જેને નવા આપણા વ્યુઅર્સ છે એમને ખ્યાલ ન હોય કે આપણે જીપી સિરીઝમાં આ વિડીયો શેર કરવાના છીએ. એટલે જયેશભાઈ એ સરસ કામ કરે છે. અમૃતભાઈનો દીકરો છે અને એમના દીકરા સાથે આવ્યો છે, એમના સપરિવાર આવ્યા છે. અહીંયા બધા ખુશાલ છે, મેળાની મોજ માણી રહ્યા છે. અને નાના ટાબરિયાઓ હોય તો અહીંયા પ્લે ગ્રાઉન્ડ છે, ત્યાં બધાને મોજ કરાવે છે. અને આ એક ખાસ જૂની આપણી પારંપરિક એક બુદ્ધિના બાલ એવું કહે છે, અને પોપકોર્ન ખાઈ રહ્યા છે. અને પાછળ એક સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે, ત્યાં બેસીને બધા ટેસ્ટ કરી રહ્યા છે, આનંદનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. અને આ જે આપણે સેલ્ફી પોઈન્ટ વાત કરી નોલેજ હાઈસ્કૂલનો, એ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. ને ઘણા બધા યાદગીરી રૂપે 2023-24 જાયકા નોલેજ હાઈસ્કૂલ અને સેલ્ફી પોઈન્ટમાં ફોટા પણ પડાવે છે. દરેક જગ્યાએ અત્યારે સેલ્ફી પોઈન્ટ હોય છે. અને બે નાના ભાઈ બહેન છે યાદો, એમની પણ સેલ્ફી પોઈન્ટમાં એમના મમ્મી ક્લિક કરી રહ્યા છે. જુઓ તમે, એ ક્લિક કર્યો એમણે, સરસ યાદો કી બારાત. અને અહીંયા જુઓ તમે, નાના નાના ટેણિયાઓ મસ્તી કરી રહ્યા છે. એ એલઈડી છે ને, જે વિદ્યાર્થીઓ અહીંયા ઉત્તીર્ણ થઈને સફળ થયા છે એ પણ એ વાલીઓને બતાવવામાં આવે છે. અને અહીંયા ગરબા ને એવું પણ થાય છે. મનોરંજન માટેનું આ આટલું ગ્રાઉન્ડ છે. અને આપણા ધર્મેન્દ્રભાઈ છે, એસટીમાં જોબ કરે છે, અને એ પણ એમના પરિવાર સાથે આવ્યા છે. અને આ પોપકોર્ન તૈયાર થઈ રહ્યા છે, સરસ ગરમા ગરમ. આપણે ગુજરાતીમાં ધાણી કહીએ છીએ, પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. અને ફ્રેશ ગરમા ગરમ ધાણી ઉતારવામાં આવે છે. અને ખેડાના બહેનો બધા બેઠા છે, એમના બાળકો અહીંયા ભણતા હોય એટલે. અને બધા જુઓ તમે, પોપકોર્નનો આનંદ મેળવી રહ્યા છે. હવે થોડા આપણે અંદર આવીશું. અંદર ટેણીઓ ખુશ છે. અને આ પણ પ્રાઇમરી સ્કૂલ ટીચર, શિક્ષક મિત્ર છે આપણા. અને એમણે બ્રેડ પકોડાનો સ્ટોલ બનાવ્યો છે. અને હવે થોડા આગળ જઈશું આપણે. માતરથી આવ્યા છે. અને આ ટેણી અહીંયા ભણે છે, એમની દીકરી. આપણે જે તે પરિચિત હોય આપણા, એ બધાને ખાસ આપણે કવરેજ કરીએ જ છીએ. સેન્ડવિચ ગરમા ગરમ, જે તે કૂપનો જેની પાસે છે એ લઈને આવે તો એમને અત્યારે વિતરણ ચાલુ છે. અને એનાઉન્સ કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં મેળાની સમાપ્તિ થશે, એટલે થોડું શાંત વાતાવરણ છે થોડું. અને અમદાવાદના જ આપણા મિત્ર છે જોશીભાઈ, એમની દીકરી પણ અહીંયા એમની બહેનપણીઓ સાથે સ્ટોલ લગાવાયો છે. અને એ પણ બીજા સ્ટોલમાં એમણે કૂપન લીધી હોય ત્યાંથી આઈસ્ક્રીમને એવું મંગાવીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. કારણ કે અંદર અંદર પણ એ લોકોએ કૂપન વેચી હોય. આપણા ડેન્ટિસ્ટ ખેડાના છે, મનોજભાઈના દીકરો છે, એ પણ ડેન્ટિસ્ટ થઈ ગયા છે ખેડામાં. અને હવે નોલેજનો દૂરથી થોડો નજારો બતાવીએ છીએ આપણે. ખૂબ જ સરસ સુશોભિત કરાય છે. રોશનીનો ઝળહળાટ જોઈ શકો છો આપણે નોલેજ. અને એના વિદ્યાર્થીઓનો પણ, તેજસ્વી વિદ્યાર્થીઓનો તારલા પણ અહીંયા ઘણા બધા ચમકે છે. એનો રોશનીનો ઝળહળાટ પણ જબરજસ્ત હોય છે. વડીલો જે આવ્યા હોય એ શાંતિથી બેસી અને એમના દીકરા દીકરીઓ લઈ આવે છે ખાણીપીણી અને ટેસ્ટ કરાવે છે. કૂપનો બધા પાસે ઘણી બધી હોય છે અને એ બધાનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ છેલ્લો થોડો સમય છે
અને આ યુવાનો લબરમુછિયા આપણે કહીએ છીએ એવા યુવાનો છે, ખુશાલ છે. જ્યોતિ દાલપુરી સ્ટોલ નંબર 40 રૂપિયા. આજે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઘણા બધી જગ્યાએ સ્ટોલ નાખવામાં આવ્યા, જેની અંદર ખાણીપાણીના અને ગેમની અંદર ગેમના પણ 17 થી 18 જેવા સ્ટોલ નાખવામાં આવ્યા છે, અને 40 થી વધારે પણ ખાણીપીણીના સ્ટોલ નાખવામાં આવ્યા છે. સંપૂર્ણ આયોજન નોલેજ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, અને એની અંદર ચલો ભાઈ, હવે જે પણ સ્ટોલમાં કદાચ વસ્તુ પતી ગઈ હોય, જે સ્ટોલમાં વસ્તુ પતી ગઈ હોય, ધીમે ધીમે આપણે પ્રસ્થાન કરીશું. અને માઇક દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે જે તે હવે કૂપન પતી ગયું તો આપણે પ્રસ્થાન કરીશું. અને ધીરે ધીરે બધા હવે નીકળી રહ્યા છે. લગભગ 9 વાગવા આવ્યા છે અને એના યુવા ટીમ છે, યુવા મિત્રો છે, મોજ આનંદ કરી રહ્યા છે. અને સ્કૂલ જીવન દરમિયાન સ્કૂલ લાઈફ જે છે એના સંભાળના ખૂબ જ યાદગાર હોય છે. અને આ જુઓ તમે બધા મોજ. અને આ ખેડાની ટીમ છે, ખેડાના યુવાનો છે. ઘણા યુવાનો છે જે અગાઉ નડિયાદ નોલેજમાં ભણી ચૂક્યા હોય છે અને અહીંયા પણ એમના ભાઈઓ અથવા ભત્રીજાઓને બધા ભણવા આવતા હોય છે. અને આ અશોકભાઈ ભરવાડનો દીકરો છે, આપણા વાસણા ટોલ પેટ્રોલ પંપ છે ખેડા પાસે, એ પણ એનો વિદ્યાર્થી છે. અને બીજા વિદ્યાર્થીઓની ટીમ ઊભી છે અહીંયા, મેળાની મોજ માણી રહ્યા છે બધા. અનેક પરિવારો હજુ પણ તેમના દીકરા દીકરીઓ સાથે મેળામાં ફરી રહ્યા છે. જાયકાની મોજ, જાયકા સેલિબ્રેશન 2023નો હવે લગભગ અંતિમ નજારો આપણે જોઈ રહ્યા છીએ. અને મિત્રો, આપ ખેડાના છો અથવા ખેડાની આજુબાજુ રહો છો તો ખેડાના વિવિધ આવા વિડીયો જોવા માટે આપણી પરંપરા, ઇતિહાસ, પરંપરા, રીત રિવાજને જોવા માટે જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલમાં ખેડા અને આજુબાજુના અતીતના ઇતિહાસને પણ જોઈ શકશો. અને ત્યારે આપણે નોલેજ હાઈસ્કૂલના પટાંગણમાં છીએ. બીજી એક યુવા બ્રિગેડ આ ટીમ છે, એમનું પણ આપણે થોડું યાદગીરી માટે મેમોરિયલ શૂટ થોડું કરી રહ્યા છીએ. હજુ કેટલાક સ્ટોલ ચાલુ છે અને કેટલાક પરિવારો બાળકોને એમના સાથે આવ્યા છે. તો જે ના ટેસ્ટ કર્યો હોય એવા સ્ટોલ હોય તો અહીંયાથી અત્યારે ખરીદી કરી અને જે નવી ખાણીપીણીની આઈટમ હોય એમના કૂપન એમની પાસે ન હોય તો એ અત્યારે કેશ પેમેન્ટ કરી અને એ જાયકાનો ટેસ્ટ કરે છે. અહીંયા મિસ્ટર જ્યુસ છે અને વરાળ નીકળતી હોય એવા જ્યુસ અહીંયા આપ જોઈ રહ્યા છો બધા. જ્યુસ પીવો એટલે જાણે કે ધુમાડા નીકળતા હોય એવી રીતે નીકળે છે અને એક અલગ જ રોમાંચક આ જ્યુસ પીવાની મજા આવે છે. અને અત્યારે એ મોટા પ્રમાણમાં હજુ જ્યુસની વ્યવસ્થા છે જ, એટલે હવે આ ગેટ તરફ બહારની તરફ છે, એટલે જે ફેરમાંથી મેળામાંથી રિટર્ન થઈ રહ્યા છે એ પાછા છેલ્લે જ્યુસનો આનંદ ઉઠાવી રહ્યા છે. હજુ એનું વિતરણ ચાલુ જ છે અહીંયા. એટલે હવે અહીંયા કેશ પેમેન્ટથી બધા જ્યુસ પી રહ્યા છે. એક અલગ જ પ્રકારના આનંદની અનુભૂતિ થાય છે અમને, કારણ કે અંદરથી ધુમાડા નીકળતા હોય એવું સરસ અલગ જ પ્રકારનું એક રોમાંચકતા આ જ્યુસ પીવાથી આવે છે. અને અહીંયા થોડી ભીડ છે અને માઇક પરથી એનાઉન્સ પણ થઈ ગયું છે કે હવે પૂર્ણાવતી છે, આ છેલ્લો સમય છે. હવે જાયકા સેલિબ્રેશન ઉત્સવ આનંદ મેળો હવે સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે અને આપણે હવે ગેટ આગળ આવી ગયા છે. ને ગેટ આગળ આ જે નાના બાળકોને લઈને આવ્યા હોય વાલી, તો એના માટે રમકડાનું અહીં ગેટ આગળ એક ભાઈ ઊભા છે. અને ગેટ આગળથી જ આપણે હવે થોડું
નોલેજ હાઈસ્કૂલનો રોશનીનો ઝળહળાટ બતાવીશું, જ્યાં ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ જેવું હતું એ જગ્યા બતાવીએ છીએ. મિત્રો, આ આપણે નોલેજ હાઈસ્કૂલના આનંદ મેળાનો જાયકા મહોત્સવ જે ઉત્સવ હતો એનો વિડીયો આ સાથે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.